ભાવનગર ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિક પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિગતો ભાવનગરથી મળી રહી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ફૂડ માર્કેટ, શાક માર્કેટ, કોમર્શિયલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તપાસ હાથ ધરાઈ છે। ત્યારે 93 લારી, ગલ્લા, પાથરાણા અને દુકાનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અંદાજિત 65 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા। ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹60,250 નો દંડ વસૂલવામાં આવ્યો છે। ગંદકી કરતા અને ડસ્ટબિન ન રાખતા 15 લોકોને આ દંડ ફટકારવામાં આવ્યો છે। વિગતો ભાવનગરથી મળી રહી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તપાસ હાથ ધરાઈ છે। ત્યારે અંદાજિત 65 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરી લેવામાં આવ્યું છે। તો આ સાથે જ ભાવનગરથી વિગતો મળી રહી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹60,250 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે।